નમસ્કાર બૌદ્ધ ભારત. ઘણા સમય પછી ફરી એકવાર હું તમારી સમક્ષ ઇંગ્લિશની અંદર એક સરસ મજાનો વિડીયો લઈને ઉપસ્થિત છું. હું શૈલેષ યોગી આપની સામે ફરી એકવાર ઇંગ્લિશ સ્પીકિંગ અને ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અને કોલેજની અંદર અભ્યાસ કરતા અને બીજા જેટલા પણ રસિક જે કંઈ પણ નાના મોટા વડીલ ભાઈઓ બહેનો બધા માટે આ સરસ મજાનો વિડીયો તમારી સામે લઈને આવ્યો છું. તો ફરી એકવાર આપણે શરૂ કરીએ. પણ વિડીયોની અંદર આપણે જે કંઈ પણ ભણવા જઈ રહ્યા છીએ એ શરૂ કરતા પહેલા હું તમારી સામે કેટલાક ચિત્રો રજૂ કરું છું, એ આપ સૌ ધ્યાનથી જોશો. What is this? And this is a picture. What is this? This is a picture of what kind of picture? This is the picture of Rani Ki Vav. Okay, so it's the picture. Another picture. What is this? This is a picture of, yes, you are right, this is a picture of Sun Temple. Next. What is this? And this is also a picture, but this is another kind of pictures, and it is different from two other pictures. It is a picture of nature of beauty. So in this picture we are watching that the different kind of the colors of beauty. So it's a picture imaging, and you can also tell how is the picture. So there are the houses and that the boat and other kinds of trees also. So you have the idea of what we are going to learn. Now you have also imagine, એટલે કે તમે કલ્પના કરી લીધી છે કે આજે આપણે શું શીખવા જઈ રહ્યા છીએ. તો તમારી સામે મેં તમને ચિત્રો અહીંયા પ્રેઝન્ટ કર્યા છે. તો ચિત્રો પ્રેઝન્ટ કર્યા છે એટલા માટે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. જી હા ફ્રેન્ડ્સ, પિક્ચર ડિસ્ક્રિપ્શન એ ખૂબ જ અગત્યનો ટોપિક છે ઇંગ્લિશ સ્પીકિંગની અંદર. અને ધોરણ 9 અને 10 એસએસસી બોર્ડની જે પરીક્ષા છે એની અંદર પણ 4 થી 5 માર્ક્સનું આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. 6 થી 12 ના પુસ્તકોની અંદર પણ આપણે જોઈએ છીએ તો કેટલાક એવા પિક્ચર્સ આપેલા છે જેનું ડિસ્ક્રિપ્શન એની અંદર આપેલું છે. કેટલીક એવી એક્ઝામ છે એ એક્ઝામની અંદર પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે, અથવા તો ચિત્ર ઉપરથી કેટલાક સેન્ટેન્સીસ બનાવવાના પૂછાય છે. તો જોઈએ આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન શું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન તો ચિત્રનું વર્ણન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો ખૂબ જ અગત્યની બાબત એ છે કે એની અંદર એક તો સ્થિતિમાન અવસ્થાની અંદર કેટલાક ચિત્રો હોય છે અને કેટલાક જે ચિત્રો હોય છે ગતિશીલ ચિત્રો હોય છે. તો સ્થિતિમાન અવસ્થાની અંદર જે ચિત્રો હોય છે એને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરવા અને એના માટે આપણે શું શું વાપરી શકીએ છીએ, અને ગતિમાન અવસ્થામાં જે ચિત્રો હોય છે એના માટે આપણે શું વાપરી શકીએ. જોઈએ આપણે પહેલા તો સ્થિતિમાન અવસ્થામાં જે ચિત્રો હોય છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરીએ આપણે. તો સ્થિતિમાન અવસ્થામાં રહેલા જે ચિત્રો છે એ ચિત્રોને આપણે ટુ બીસ ફોર્મથી આપણે દર્શાવી શકીએ છીએ. કેમ? તો આ જે ચિત્રો છે કોઈ પણ એક પ્રકારની સ્થિતિમાં હોય છે, એમાં હલનચલન હોતું નથી, એમાં કોઈ ક્રિયા હોતી નથી, એટલા માટે આપણે એને સ્થિતિમાન ચિત્રો કહીએ છીએ આપણે. તો પહેલા તો આપણે વાત કરીએ ધીસ. મેં હમણાં તમારી સામે જે ચિત્રો પ્રેઝન્ટ કર્યા છે એ ચિત્રોની અંદર પણ મેં પહેલા શરૂઆતની અંદર ધીસ શબ્દ પ્રયોગ કર્યો. This is a picture of Sun Temple. This is a picture of Rani Ki Vav. Yes, તો અહીંયા ધીસ થી શરૂ થાય છે. તો ધીસ પ્લસ અહીંયા આપણે શું લેવાનું છે? ઇચ. યસ, પ્લસ આપણે અહીંયા અધર વર્ડ્સ લઈ શકીએ. This is the picture of any kind of. Yes, તો ધીસ લઈએ અને પછી જ્યારે દૂરની વસ્તુ રજૂ કરવી હોય ત્યારે આપણે that નો ઉપયોગ કરીએ છીએ. તો that પ્લસ અહીંયા ઇચ પ્લસ અહીં
other words. તો સેન્ટેન્સ કયા પ્રકારના હશે? જરા એક સેન્ટેન્સ જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે. આ પ્રકારના સેન્ટેન્સીસ આપણે જ્યારે પણ કોઈ ચિત્ર જોઈએ છીએ ત્યારે પહેલું સેન્ટેન્સ આપણે આવું લખીએ છીએ. This is a picture of playground, this is a picture of classroom, this is a picture of library. તો જેવું આપણે ચિત્ર જોઈએ છીએ એ પ્રકારે આપણે એનું સેન્ટેન્સીસ શરૂ કરીએ છીએ. તો મારે તમને કહેવાની વાત અહીંયા થાય છે કે this થી શરૂઆત કરીએ છીએ ત્યારે અહીંયા is આવે છે. હવે માત્ર this અને that નહીં, એની સાથે આ to be ના જે રૂપો છે એ to be ના રૂપો એટલે કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન, એના જે સર્વનામ છે, એના જે સર્વનામ છે he, she, it અને they, આનો ઉપયોગ પણ થાય છે અને એની સાથે આપણે ટુ બી ના રૂપોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ he is a boy, તો ચિત્રની અંદર કોઈ છોકરાનું ચિત્ર હોય તો આપણે કહીએ છીએ કે he is a boy. ત્યાર પછી she is a nurse. આવું ક્યારે કહીએ છીએ? જ્યારે ચિત્રની અંદર કોઈ વ્યક્તિ એનો જે વ્યવસાય જે છે એ વ્યવસાય નર્સ તરીકેનો એટલે કે એનો પોશાક નર્સ તરીકેનો પહેર્યો હોય ત્યારે આપણે એના માટે સેન્ટેન્સ વાપરીએ છીએ she is a nurse. ઓકે, it is નો ઉપયોગ આપણે કરીએ તો it is a table, તે ટેબલ છે. it is my mobile, તે મારો મોબાઈલ છે. યસ, તો it is નો ઉપયોગ આપણે નિર્જીવ કે નાન્યતા જાતિ માટે આપણે કરીએ છીએ. હવે વાત કરીએ છીએ આપણે they. તો they સાથે આપણે આ is જે આવે છે to be નું રૂપ એ is લઈશું નહીં, is નહીં લઈએ, આપણે એના માટે લઈશું આપણે are, કેમ કે they એ બહુવચન છે. તો બહુવચન હોય ત્યારે આપણે are લઈશું. they are boys on the ground. તો આ બધા જે સેન્ટેન્સ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા is, અહીંયા are. તો is અને are ની વાત અહીંયા આવે છે. તો એ ટુ બી ના રૂપો આપણે સ્થિતિમાન અવસ્થાની અંદર કોઈ વસ્તુ કે વ્યક્તિ કે સ્થાન છે એ દર્શાવવા માટે આપણે am, is અને are નો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા ચિત્રો જ્યારે આપણે રજૂ કરતા હોઈએ છીએ ત્યારે I નો ઉપયોગ એમાં આવતો નથી, એટલે આપણે સ્વાભાવિક રીતે am એ કેન્સલ અને is અને are જે છે એનો વધારે ઉપયોગ ચિત્રોની અંદર આપણને જોવા મળશે. તો આ પ્રકારે ચિત્રોની અંદર જ્યારે પણ આપણે is અને are નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની સાથે જે સબ્જેક્ટ છે તે જે કર્તા છે એ કર્તાને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્રીજા પુરુષ એકવચનના સર્વનામોની સાથે સાથે વ્યક્તિવાચક એટલે કે જાતિવાચક અને વ્યક્તિવાચક નામો જે આવે છે, વ્યક્તિનું નામ દર્શાવે છે વ્યક્તિવાચક નામ અને જાતિનું નામ દર્શાવે છે જાતિવાચક નામ. તો કેટલાક જાતિવાચક નામ પણ આવે છે અને એ જાતિવાચક નામનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે પણ આપણે is નો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંયા મેં અવશ્ય બોયની વાત કરી તો આપણે એમ કહી શકીએ the girls are playing. તો girls એ જાતિવાચક નામ જે છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો the girls એની સાથે પણ is કે are કે જે કંઈ પણ ઉપયોગ કરીએ છીએ એ ટુ બી ના રૂપો એટલે કે સાદા વર્તમાનકાળનો અહીંયા ઉપયોગ આપણે કરીએ છીએ. હા, તો આપણે સ્થિતિમાન અવસ્થાની અંદર જે ચિત્રો છે એ ચિત્રોની અંદર આપણે this, that જોયું આપણે. હવે this અને that નું બહુવચન છે these અને that નું બહુવચન જે છે those. તો these સાથે are આવશે અને those સાથે પણ are આવશે. જ્યારે બહુવચનની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એક વચન જે કોઈ પણ નામ છે એને બહુવચનમાં આપણે લેવા હોય તો these અને અહીંયા દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે those લઈએ છીએ આપણે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા these are farmers, તેઓ ખેડૂતો એટલે આ ખેડૂતો છે. અને હવે those
those are big trees. તો તેઓ મોટા વૃક્ષો છે. તો અહીંયા these અને those આપણે જોઈએ these are અને those are. આની સાથે સાથે જ્યારે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર વિવિધતા લાવવા માટે અલગ અલગ પ્રકારના વાક્ય અહીંયા જોવા મળશે. તો એની અંદર હજુ આગળ આપણે જોઈએ તો there નો ઉપયોગ આપણે અવશ્ય કરવો પડશે. તો there જે છે પ્રાસ્તવિક રૂપની અંદર વપરાય છે. તો there સાથે is અને are. તો is ક્યારે વાપરીશું આપણે? તો there plus is ક્યારે? એક વચન નામ હોય ત્યારે. અને there plus are ક્યારે? બહુવચન નામ હોય ત્યારે. તો બહુવચન નામ હોય ત્યારે આપણે અહીંયા there સાથે are વાપરીશું અને એકવચન નામ હોય ત્યારે there સાથે વાપરીશું. તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો એમ કહીએ કે માની લો કે આ એક ક્લાસરૂમનું ચિત્ર છે અને આ ક્લાસરૂમની અંદર આ એક વ્હાઇટ બોર્ડ છે. તો એના માટે સેન્ટેન્સ કેવું બનશે? બિલીવ ઇન. તો એના માટે પણ પહેલું આપણે શું વાપરીશું? આપણે there વાપરીશું. There is a whiteboard in the class. તો ક્લાસરૂમની અંદર વ્હાઇટ બોર્ડ છે. હજુ બીજું સેન્ટેન્સ લઈએ આપણે. ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ છે. તો there are એના માટે આપણે આ લઈશું કેમ કે વિદ્યાર્થીઓ બહુવચન છે. There are many students in the class. તો મિત્રો અહીંયા બે જે સેન્ટેન્સ બન્યા છે એ પણ સમજી લઈએ કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર જ્યારે ક્લાસરૂમનું આપણે વર્ણન કરતા હોઈએ ત્યારે આ પ્રકારના વાક્યો અવશ્ય બનશે. માની લો કે તમે કોઈ બીચ ઉપર છો અને બીચ ઉપર તમે એક કેમલ કાર્ટ અથવા હોર્સ કાર્ટનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. એનું સેન્ટેન્સ કેવું બનશે? There is horse cart on the beach. તો આ પ્રકારે આપણે is અને are there સાથે વાપરીએ છીએ. એટલે એમ કહી શકીએ કે સાદા વર્તમાન કાળની અંદર સાદા વર્તમાન કાળમાં am is અને are. તો આપણે અહીંયા ખાસ કરીને શેનો ઉપયોગ કરીશું? is અને are નો. શેના માટે? સ્થિતિમાન અવસ્થા. યાદ રાખીશું આપણે સ્થિતિમાન અવસ્થા એટલે કે સ્થિતિ દર્શાવવા માટે આપણે is અને are નો અવશ્ય ઉપયોગ કરીશું. યસ, પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર અગાઉ આપણે વાત કરી ગયા છીએ કે ગતિશીલ અવસ્થા સિવાય એટલે કે જે કંઈ પણ સ્થિતિમાન અવસ્થામાં ચિત્રો એ આપણે these, that, these, those, he, she, it અને they વગેરે પછી is અને are ત્યાર પછી અન્ય શબ્દો મૂકી અને જે તે ચિત્રની અંદર જે વસ્તુ વ્યક્તિ કે નામ આપ્યું હોય તેનું આપણે નિરૂપણ કરીએ છીએ. એ જ રીતે આપણે ક્લાસરૂમના ચિત્રની અંદર there is કે there are નો ઉપયોગ જોઈ ગયા. તો આ દરેકે દરેક વસ્તુ આપણે જોઈ છે એ સ્થિતિમાન અવસ્થાની અંદર હતું. અને હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે ગતિશીલ અવસ્થાની અંદર. તો હા, ચિત્રોની અંદર ગતિશીલ અવસ્થા. ચિત્રમાં ગતિશીલ અવસ્થામાં વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જે કંઈ પણ વસ્તુ ગતિશીલ અવસ્થામાં હોય છે તેને આપણે હવે કયા ટેન્સમાં મૂકીશું? હવે ખૂબ અગત્યનું છે. અગાઉનું જે આપણે લખ્યું હતું એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની અંદર મૂક્યું હતું. We have used the simple present tense for this the picture description as the not a movement, only situation, only condition. But now what we are going to use? We are going to use present continuous tense or a present progressive tense.
તો યાની કે ગુજરાતીમાં આપણે કહીએ કે ચાલુ વર્તમાન કાળ. અંગ્રેજીમાં કહીશું આપણે એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જી હા, ચાલુ વર્તમાન કાળની અંદર આપણે આ ગતિશીલ અવસ્થાને આપણે મૂકીશું. આપણે એનું જે સૂત્ર છે એ શું સૂત્ર છે? તો અહીંયા આપણે કરતા યાની કે સબ્જેક્ટ પ્લસ એમ ઇજ આર પ્લસ આઈએનજી વર્બ અને પ્લસ અન્ય શબ્દો. ઓબ્જેક્ટ પણ એની અંદર આવી જશે. પિક્ચર ની અંદર ઓબ્જેક્ટ અને બીજી બધી વસ્તુ અંદર અન્ય શબ્દોની અંદર આપણે સમજી લઈએ છીએ. તો હવે અહીંયા અગત્યની વસ્તુ કઈ છે? તો અહીંયા એમ નહીં પરંતુ ઈજ અને આર વળી પાછું અગત્યનું છે. તો કરતા સબ્જેક્ટ તરીકે આપણે કંઈ પણ જે ચિત્રમાં આપણે જોઈએ છીએ તે દરેકે દરેક વસ્તુ આપણે લઈ શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય અહીંયા કે આવું ચિત્રની અંદર જે કંઈ પણ કન્ડિશન હોય એની અંદર આપણે વાક્ય કેવી રીતે બનાવીએ? તો અહીંયા આપણે એક સામાન્ય એવું ડ્રોઈંગ કરીએ. આપણે જોઈ શકો છો તમે. અહીંયા ઉગતા સૂરજનું ચિત્ર આપણે જોઈએ. તો આ જે કન્ડિશન છે એ સવારે સૂર્યોદય થતો હોય એ પ્રકારનું અહીંયા ચિત્ર અહીંયા ડ્રો કરેલું છે. તો આ જે કન્ડિશન છે એ સૂર્ય ઉગી રહ્યો છે, આકાશની અંદર સૂર્ય ઉગી રહ્યો છે. તો એના માટે અહીંયા જે ઉગવાની જે ક્રિયા છે એ કેવી છે? અહીંયા ચાલુ છે. ધેટ મીન્સ કે ગતિશીલ છે. શું છે આ? ગતિશીલ. એટલે કે ક્રિયા એક્શન ઇઝ નાઉ કન્ટિન્યુ. તો એના માટે આપણે જે સબ્જેક્ટ તરીકે આપણે લેવું છે સેન્ટેન્સ, તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે નંબર 1 એમ કહી શકીએ the sun is rising in the sky. તો સૂર્ય આકાશની અંદર ઉગી રહ્યો છે. તો અહીંયા ઈજ આવી ગયું છે અને આઈએનજી વાળું ક્રિયાપદ. એટલે કે આવું ચિત્ર તમને દેખાય તો તમે આ પ્રકારનું સેન્ટેન્સ અહીંયા સબ્જેક્ટ પ્લસ ટુ બીઝ ફોર્મ એમ ઇઝ આર માંથી ઇઝ આઈએનજી વર્બ અને અન્ય શબ્દો જોયું. આની અંદર કોઈ ઓબ્જેક્ટ છે નહીં, અસિરિયલ સેન્ટેન્સ છે. તો આ પ્રકારના સેન્ટેન્સીસ આપણે વાપરી શકીએ છીએ. આપણે બીજા સેન્ટેન્સની અંદર જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું, તો ટીચર જ્યારે ભણાવી રહ્યા હોય ત્યારે ક્લાસરૂમનું ચિત્ર તમે જોયેલું છે અને ક્લાસરૂમની અંદર તમે જોવો છો કે ટીચર આમ વિદ્યાર્થીઓને ભણાવતા હોય, તો એના માટે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જ આવશે. તો એ એક્ઝામ્પલ લઈએ આપણે, તો કહી શકીએ આપણે the teacher is teaching in the class. ઓકે, તો અહીંયા પણ ઈજ આવ્યું છે અને આઈએનજી વર્બ આવ્યું છે. ધેટ મીન્સ કે ચાલુ વર્તમાન કાળનો વધારે ખાસ વપરાય અહીંયા ઉપયોગ થાય છે. સાદો વર્તમાન કાળ, એમાં ટુ ઇઝ ફોર્મ અને અહીંયા ચાલુ વર્તમાન કાળ. હવે અહીંયા બીજી વસ્તુ, પક્ષીઓ ઉડી રહ્યા છે ઇન ધ સ્કાય. આકાશની અંદર પક્ષીઓ ઉડી રહ્યા છે. આપણને જે કંઈ પણ ચિત્રમાં જણાય છે એ દરેકે દરેક વસ્તુ અહીંયા આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ અને જેટલી આ રીતે એક્સપ્લેન કરો એટલા તમને માર્ક્સ વધારે મળે અને તમારી જે વ્યૂ કરવાની દ્રષ્ટિ છે એ પણ વધી જશે. તો બીજું સેન્ટેન્સ આપણે લખીએ, the birds are flying in the sky. ઓકે, તો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. હવે અહીંયા પક્ષીઓ માટે તો બર્ડ્સ સબ્જેક્ટ તરીકે આવી ગયું. અહીંયા એમિઝાર માંથી આપણે અહીંયા આર તમે જોઈ શકો છો અને આઈએનજી વર્બ તો ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તો આ ગતિશીલ અવસ્થામાં ચિત્ર જણાઈ રહ્યું છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચિત્રો છે આવા આપણને લાઈવ દેખાય છે. ઇટ્સ અ લાઈવ. તો આવા જે લાઈવ જે કન્ડિશનની અંદર ચિત્રમાં આપ્યા હોય એ હંમેશા આપણે એમાં ચાલુ વર્તમાન કાળ વાપરીશું. તો આવા ચિત્રો બીજા કેવા હોઈ શકે અને એવા ચિત્રો જોઈને આપણે કેવા વાક્યો બનાવી શકીએ? તો એવા કેટલાક ચિત્રો આપણે અહીંયા જોઈએ. જો, this is the picture. Okay, so this is the, believe કરો કે this is the picture of playground.
આ પ્લેગ્રાઉન્ડનું ચિત્ર તમને દેખાય છે અને આની અંદર જે બાળકો છે એ બાળકો રમી રહ્યા છે. શું રમી રહ્યા છે તમે જોઈ શકો છો, ફૂટબોલ રમી રહ્યા છે. તો અહીંયા રમવાની એમની જે ક્રિયા છે એ રમવાની ક્રિયા અહીંયા ચાલુ છે. ઇટ્સ અ કન્ટિન્યુ. તો એટલા માટે આને ગતિશીલ મોડ પર આપણે એમાં વાક્ય લેવા પડશે. તો ગતિશીલ અવસ્થાની અંદર વાક્ય લઈશું આપણે તો એ શું વાક્ય બનશે? The children are playing football. તો એવું સેન્ટેન્સ અહીંયા પણ આપણે લખી શકીએ છીએ. જો આવું ચિત્ર આપણી સામે આવે તો એની અંદર આવું સેન્ટેન્સ આપણે અવશ્ય લખવું જરૂરી છે. The children are playing football. ઓકે, તો એ પ્રમાણે જે પ્રકારનું જે ગતિશીલ અવસ્થા છે એ પ્રકારે આપણે વાક્યો બનાવવાના રહે છે. એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આપણ જુઓ, ઇટ્સ ઓલસો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને એમાં સેન્ટેન્સ શું છે, શું બને છે જરા વિચારો તમે એમાં. તો આની અંદર તમે જોઈ શકો છો કે બાળકો ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે. The children are taking their photographs or the children are taking selfie. It's a time of selfie. Yes. લોકડાઉનની સ્થિતિની અંદર પણ આપણે જોઈએ તો મોબાઈલનો સદંતર ઉપયોગ લોકો કરી રહ્યા છે. તો અહીંયા આ જે બાળકો છે એ બાળકો અહીંયા મોબાઈલ દ્વારા અથવા તો કેમેરા દ્વારા એક પિક્ચર લઈ રહ્યા છે, ઇમેજ લઈ રહ્યા છે. તો એ પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આવે છે. ઓકે, સો this kind of pictures are also different uses in. અને આપણે આ બધા કેટલાક ચિત્રોનો અભ્યાસ કરી તો આપણને ખબર પડી જાય કે એની અંદર ગતિશીલ અવસ્થા અને સ્થિતિમાન અવસ્થાની અંદર these, that, these, those, there is, there are અને આ પ્રકારે I તો આવશે નહીં એની અંદર. he, she, it, they અને children અથવા તો boys, farmers, teacher કોઈ પણ સબ્જેક્ટ આવે એના પછી am is are લઈ લો અને પછી ing verb. So that kind of good picture description. Okay, તો આ સરસ મજાનો વિડિયો તમને પસંદ આવે તો તમે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.